જે લોકો મોટી ઉંમરે તીર્થયાત્રાએ જાય છે તે લોકો ઉંમર 60 વર્ષ ઉપર થઈ ગયા હોવાથી એમના શરીરની સ્થિતિ ના તો વધારે પડતું ચાલી શકે, ના તો એમને દરેક જગાની આબોહવા માફક આવી શકે, ના તો એમને દરેક જગાના જે ખાનપાન છે એ પણ માફક ન આવી શકે, તેમજ દરેક જગા પર તીર્થયાત્રામાં ભીડભાડના કારણે પણ શરીરને લોડ વધારે પડવાની શક્યતા રહે છે. માટે આ તીર્થયાત્રાએ સિનિયર સિટીઝન જે તીર્થયાત્રા ગયા પછી એમનું શરીર કમજોર પડવાના કારણે કે ત્યાંની આબોહવાના કારણે કે ત્યાં ઠંડા પાણીઓમાં સ્નાન કરવાના કારણે હરિદ્વાર છે, ઋષિકેશ છે, મસૂરી છે, કેદારનાથ છે, બદ્રી કેદારનાથ છે, એવી મોટી મોટી જગાએ જવાના કારણે એમના શરીરની સ્થિતિ વધારે પડતી કમજોર થઈ જાય છે. માટે એમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા માંડે છે. તેના કારણે એમનું શરીર વધારે પડતું રોગોની સામે દોડી શકતું નથી, તો એમને એટેક આવવાની સંભાવના રહે છે. એમનું જે પ્રેશર છે એ પણ વધી જાય છે. એમનો ઓક્સિજન જે ઊંચી જગાઓ પર જવાના કારણે પણ વધારે પડતું વધઘટ થયા કરે છે. તેના કારણે એમનું માઇન્ડ અને એમનું હૃદય વધારે પડતું કાર્યરત થવાના કારણે એમને એટેક આવવાની સંભાવના રહે છે. માટે આવા ઉંમરમાં એમને આવી જગાઓ પર ન જવાના કારણે એ સેફ રહી શકે છે. તો જવું હોય તો તમારે શરીરની ઇમ્યુનિટી મજબૂત હોય તો તમે જઈ શકો છો. બાકી તમારા શરીરમાં કોઈ પણ રોગ હોય તો આ રિસ્ક લેવા જેવું નથી, અને આનાથી બચવાથી તમારું જીવન પણ બચી શકે છે. માટે તમે તમારી જાતને સંભાળી શકો છો.